નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક સિઝન ચાલી રહી છે લગ્નની, અને લગ્નની સિઝનની અંદર કેટલાક શબ્દો આપણે બોલાતા હોય છે કે ભાઈ વરરાજાને શું કહેવાય, વહુને શું કહેવાય, બરાબર। આવા કેટલાક શબ્દો છે, એ શબ્દોને આપણે અંગ્રેજીમાં શું કહેવાય એના વિશેનો એક વિડીયો લઈને આવ્યા છીએ। તો મિત્રો તમે જુઓ તો એના વિશેની તમને માહિતી હું અહીંયા આપવા જઈ રહ્યો છું। તો પહેલો એક શબ્દ છે કે ભાઈ સગાઈ। તો સગાઈને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? એન્ગેજમેન્ટ। શું કહેવાય એને? એન્ગેજમેન્ટ કહીશું। પછી મંગેતર, મંગેતર શબ્દ છે તેમાં ફિયાન્સી જો શબ્દ વપરાતો હોય છે। પછી વરરાજા, વરરાજાને શું કહેવાય? તો ગ્રૂમ કહેવાય। શું કહેવાય? ગ્રૂમ। પછી વહુ તો શું કહેવાય ભાઈ? બ્રાઇડ કહેવાય। શું કહેવાય? બ્રાઇડ। પછી આપણે લગ્નમાં શું આપતા હોઈએ છીએ ભાઈ? આમંત્રણ આપતા હોઈએ છીએ। તો આમંત્રણને આપણે શું કહીશું? તો ઇન્વિટેશન કહેવાય। શું કહેવાય? ઇન્વિટેશન। પછી આપણા લગ્નમાં આવતા વ્યક્તિઓને આપણે શું કહીશું? તો મહેમાન કહીશું। શું કહીશું? મહેમાન। તો એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ગેસ્ટ કહેવાય। શું કહેવાય? ગેસ્ટ। પછી લગ્નની અંદર બધા સારા સારા કપડાં પહેરતા હોય છે, તો એ કપડાને આપણે શું કહીશું ભાઈ? આઉટફિટ, એટલે કે પોશાક। તો એને શું કહેવાય? આઉટફિટ કહેવાય। પછી લગ્નની અંદર એકબીજાને આપણી જે રસમ હોય છે શું? વીંટી પહેરાવવાની, તો એને આપણે શું કહીશું? રિંગ, એટલે વીંટી। પછી લગ્ન અને પાછું આપણે અંગ્રેજીમાં શું કહીશું ભાઈ? મેરેજ શબ્દ અથવા વેડિંગ એવો શબ્દ, બીજો શબ્દ છે વિવાહ। લગ્ન અને વિવાહ બંને શબ્દો વપરાતા હોય છે, તો એક મેરેજ પણ કહી શકાય અને વેડિંગ પણ કહી શકાય। બીજું, લગ્નની અંદર આપણે શું આપણા ઘરની આગળ એક શણગાર કરતા હોઈએ છીએ, અને એ છે શું છે? મંડપ। તો આપણે અહીંયા આપણી ગુજરાતી ભાષામાં પણ મંડપ જ કહેવાય ને અંગ્રેજીમાં પણ આપણે મંડપ જ કહીશું। બીજું કે ભાઈ વરરાજા જાન લઈને જતો હોય છે, તો જાન લઈને જતા વધારે વખતે આપણે એને શું કહેવાય? પ્રોસેશન। શું કહીશું? પ્રોસેશન। તો જાનને પ્રોસેશન। પછી વરરાજા શું કરે? વહુને હાર પહેરાવતા હોય છે, વહુ વરરાજાને પહેરાવતી હોય છે, તો એ શું કહીશું? વરમાળા। અથવા તો એના માટે આપણે શું વાપરીશું? ગાર્લેન્ડ શબ્દ વાપરીશું। શું વાપરીશું? ગાર્લેન્ડ। પછી ફૂલગુચ્છ જે આપણે આપતા હોઈએ છીએ, તો બકેટ કહેવાય। શું કહેવાય એને? બકેટ કહીશું। પછી લગ્નની અંદર જે ફેરા ફરવામાં આવે છે એને શું આપણે? ફેરા, એટલે મીન્સ કે રાઉન્ડ્સ કહેવાય। શું કહેવાય? રાઉન્ડ્સ। પછી એકબીજાને આપણે વચનથી બંધાઈ ગયેલા હોય, તો એને આપણે શું કહેવાય? વાઉઝ શબ્દ વપરાય। કયો શબ્દ વપરાય? વાઉઝ। અને પછી જ્યારે છોકરીને વિદાય આપતા હોઈએ, બરાબર, તો એ વખતે ફેરવેલ, કયો પ્રસંગ કહેવાય? ફેરવેલ, એટલે વિદાય। પછી સંબંધો બંધાય છે, તો એ સંબંધને આપણે શું કહીશું? રિલેશનશિપ। પછી લગ્ન પછી પણ ઘણા શું કહે છે કે એક સમારંભ રાખતા હોય છે, સત્કાર સમારંભ। શું કહેવાય ભાઈ એને? સત્કાર સમારંભ। તો એને આપણે કહીશું રિસેપ્શન। અને બીજું કે જો લગ્નમાં વરરાજા જે માથે પહેરતા હોય છે સાફો, તો સાફાને આપણે ઇંગ્લિશમાં ચેપલેટ કહેવાય। શું કહેવાય? ચેપલેટ। તો વિદ્યાર્થી મિત્રો, જો આવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો। થેન્ક યુ વેરી મચ।